વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હું નકોમી યશસ્વી જયરામભાઈ અને મારી સહમિત્ર પારખી આસ્થા જગદીશભાઈ આપનું હાર્દિક સ્વાગત કરે છે. જૂની કહેવત પ્રમાણે પહેલું સુખ નિરોગી કાયા. જો શરીર સ્વસ્થ ન હોય તો વ્યક્તિ ધનવાન હોવા છતાં પણ દુઃખી રહે છે. જો આપણું શરીર બીમાર હોય તો આપણું મન પણ બીમાર બને છે. આપણું મનને સ્વસ્થ રાખવું હોય તો આપણા શરીરને પણ સ્વસ્થ રાખવું પડશે. जिंदगी की बात है अपनी सेहत का ख्याल रखिए. जिंदगी की बात है अपनी सेहत का ख्याल रखिए. कहीं ऐसा नहीं हो जाए क्या किसी वजह आपका पेट आगे निकल जाए. हमारी आज पहली समस्या है कि दवाखाने में आगे निकल जाए. हमें તમારી સમસ્યાની પ્રોજેક્ટ તૈયાર કરી છે. અમારા પ્રોજેક્ટનું નામ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ. બોડી માસ ઇન્ડેક્સ એટલે શરીરના સૂચકાંક. કોઈપણ વ્યક્તિનું BMI માપવા માટે તેના શરીરના વજન અને ઊંચાઈના વર્ગની ગણતરી કરો. ત્યારબાદ તમારું BMI મળશે. આ છે BMI સ્કેલ. જો તમારી BMI સ્કેલ 18.5 થી 24.9 વચ્ચે હોય તો તમે સામાન્ય વજનવાળા છો. એટલે કે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી ના આવે તો જો તમારું BMI સ્કેલ 25 થી 29.9 વચ્ચે હોય તો તમે વજનવાળા છો. ચરબીના લીધે તમને ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવા રોગ થઈ શકે છે. જો તમારી BMI સ્કેલ 30 થી 39.9 વચ્ચે હોય તો તમે વધુ જાડા છો. તમારા શરીરમાં ચરબીનું વધારે પ્રમાણ છે. ચરબીના જોખમો તરીકે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હૃદયરોગ, કેન્સર જેવી બીમારી તમારા શરીરમાં થઈ શકે છે. જો તમારું BMI સ્કેલ 40 થી 10 તો તમે રોગી છો. ટૂંક સમયમાં તમે તમારું વજન ન ઉતાર્યો તો એનાથી તમારી મૃત્યુ થવાની સંભાવના છે. જો તમારો BMI સ્કેલ 18.5 થી ઓછો છે તો તમે ઓછા વજનવાળા છો. કુપોષણને લીધે તમારા શરીરમાં ટીબી, લોહીની ઉણપ, સુગર, માનસિક નબળાઈ, ઝડપથી ભાગમાં હોશ, ઇન્જરી થઈ શકે જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો ચાલો તમારું BMI જોઈ લો કેમ છતાં 172 સેન્ટીમીટર. 172 બરાબર. 24.74 એટલે કે નોર્મલ છો તમે, તંદુરસ્ત. અંજલિ ભાભી જેવા છો. એકદમ તંદુરસ્ત. આ છે BMI સ્કેલ. આના દ્વારા પણ તમે તમારું વજન માપી શકો છો. આના દ્વારા વજન છે 73. હાઈટ ચોથી 173. તમે 24-25 ની અરે જરાક મારે ધ્યાન રાખવાની જરૂર બોર્ડર પર છે એમ ને? હા, બોર્ડર પર છો. મેન્ટેન રાખો. ટૂંકમાં આ તમે જે BMI ની ઇન્ફોર્મેશન આપો છો એ ખરેખર તો જાગૃતિ આવવી જોઈએ બધા, બરાબર ને? એટલે કોઈક વાર ઘણી એવી ગંભીર બીમારીઓ છે જેમાંથી બચી શકાય જો આપણને આના વિશે માહિતી હોય તો. બરાબર, સરસ. આ દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ. બધા જાડિયા થઈ ગયા છે. બહારનું ખાઈ 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 લો. તમારું BMI માં તમારી BMI માં પહેલું ટાબ્લેટ છે જોઈએ જાણી લઈએ ને. તમારું BMI છે 24.46. તમે બી અંજલિ ભાભી જેવા છો. તમે તંદુરસ્ત છો. તમારું BMI માં BMI તો તંદુરસ્ત રહેશું ને? લાગે તો છે જરા જોઈ લઈએ. જોઈ લો, જોઈ લો. बीस पॉइंट 55 તમે બી અંજલિ તંદુરસ્ત એકદમ. निरोगी છે. ચાલો, થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ. શરદી દળ ચિપકાંક માપી દો. આ સનનું માપો. બૂટ કાઢ નાખજો. બૂટ કાઢી તો હા.
ઓછો હા ભાવદર્શન વાળા છે ને ઘૂંટનો જ કિલો વજન થઈ જાય એટલે આ ખોટું વજન બતાવે છે મારું આટલું બધું ન હોય બરાબર જ છે ને? ચાલો લાસ્ટ માટે 85 કિલો વધી ગયું છે તમારે બપોરે વધારે જ ખાધી લાગે વધારે ખાવી છે અને આ પૈસા પાણી પણ બોલી બગીશું 5.6 જેવું છે 100 વિભાગ આર્ય 29.10 તો જાડીઓ થઈ ગયો જેઠાલાલજી હા જાડીઓ થઈ ગયો